જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, કોલેજ એડમિશન માટે તમારા ઘણા બધા પ્રશ્નો છે એ કોમેન્ટ બોક્સની અંદર આવેલા છે અને એ કોમેન્ટ બોક્સની અંદર જેટલા પણ પ્રશ્નો આવેલા છે એ બધા જ પ્રશ્નોનો ઉત્તર હું તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયાસ કરીશ અને તમારું જે એડમિશન છે એ તમારે કોલેજની અંદર કઈ રીતે ફાઇનલ કરાવવાનું છે એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। એના પછી મેરિટ લિસ્ટની અંદર કદાચ તમારું નામ આવી ગયું છે તો કોલેજની અંદર તમે કેવી રીતે એડમિશન લઈ શકશો એની પણ તમને આ વિડીયોની અંદર છે વાત કરવાનો છો અને દરેક વિદ્યાર્થીઓ છે એક પ્રોસેસ કરવાની રહેશે। એ પ્રોસેસ આખી કઈ છે એ હું લાઈવ તમને આ વિડીયોની અંદર સમજાવવાનો છું, તો વિડીયોને મિત્રો તમે અંત સુધી જોતા રહેજો। અહીંયા મેં ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન તમારી સમક્ષ રજૂ થયેલા છે। જેવા પ્રશ્નો આવેલા હતા એ છે કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે, એના પછી અમારું જે એડમિશન છે એ કન્ફર્મ કેવી રીતે કરવાનું, મેરિટ લિસ્ટમાં નામ અમારું ન આવે તો મારે શું કરવું અને કોલેજ ફી ક્યારે ભરવાની છે એ બધી વિગત છે તમને આ વિડીયોની અંદર મળી રહેશે। મેરિટ લિસ્ટમાં કદાચ તમારું નામ ન આવ્યું હોય તમારે શું કરવાનું તો કે એના છે અલગ અલગ ઘણા બધા રાઉન્ડ પડવાના છે। દાખલા તરીકે પહેલા રાઉન્ડમાં તમારું નામ નથી આવ્યું તો બીજા રાઉન્ડમાં તમારું નામ આવી શકે છે। તો આવી રીતના ઘણા બધા રાઉન્ડ પડવાના છે। હવે આગળની જે આખી પ્રોસેસ છે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ રીતે 2 તારીખે છે અંડર ગ્રેજ્યુએશન વાળાનું જે રજિસ્ટ્રેશન છે એ પૂરું થઈ ગયું છે અને હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન મૂંઝવતો હશે કે સાહેબ અમને ખબર કેવી રીતે પડશે કે અમારું જે નામ છે આ કોલેજની અંદર આવેલું છે। તો આ બધા ડાઉટ છે તમારા વિડીયોની અંદર સોલ્વ થઈ જશે। જોઈએ આપણે તો 2 તારીખે રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે। ત્યાર પછી 7/6/2024 થી લઈને 10/6/2024 સુધીની અંદર શું થવાનું હતું તો કે કોલેજ છે એ મેરિટ લિસ્ટ તૈયાર કરી અને GCAS જે આખું પોર્ટલ છે એના ઉપર અપલોડ કરશે। આ મેરિટ લિસ્ટ તૈયાર થયેલું છે એ પોર્ટલ ઉપર અપલોડ કરશે। એના પછી કોલેજ છે તમને ઓફર કરશે 11/6/2024 થી લઈ અને 12/6/2024 સુધીની અંદર કોલેજ તમને ઓફર કરશે કે આ કોલેજની અંદર તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવેલું છે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે આ ઓફર એટલે શું, આ બધું શું છે, તો આગળ આપણે આની ઇન્ફોર્મેશન મેળવવાના છીએ। જોઈએ આપણે આગળ તો સૌથી પહેલાં તમારી સમક્ષ જ્યારે વેબસાઇટ ખોલશો GCAS એની તો આવું એક ઓપ્શન આવશે યુઝરનેમ અને પાસવર્ડ, આ બંનેથી તમારે લોગિન થવાનું રહેશે। જ્યારે તમે લોગિન થઈ જશો એટલે તમારી સમક્ષ આવી રીતનું આખું પેજ ખુલીને આવી જશે જેની અંદર તમારે સબમિટ સુધી છે એ બધા ટીક થયેલા હશે। પ્રોફાઇલ છે, એકેડમિક છે, ચોઇસ છે, પેમેન્ટ છે, સબમિટ, આ બધા તમારે ટીક થયેલા હશે પણ ઓફર છે એ હજી તમારે ટીક થયેલું નહીં હોય। કોલેજ તમને ઓફર કરશે એટલે ઓફરની અંદર તમારે જે કોલેજની અંદર મેરિટ લિસ્ટની અંદર નામ આવેલું છે એની અંદર નામ બતાવશે। દાખલા તરીકે તમને અહીંયા નીચે તમે જોઈ શકો છો કે તમારું કઈ કોલેજની અંદર નામ આવેલું છે। તમે જેટલી પણ સિલેક્ટ કરેલી હશે કોલેજની અંદર, જે કોલેજની અંદર મેરિટ લિસ્ટમાં તમારું નામ હશે તો અહીંયા બધી કોલેજનું નામ આવી જશે અને જો તમારું ફોર્મ રિજેક્ટ થયું છે તો અહીંયા યસ લખેલું આવશે, અહીંયા નો લખેલું છે એટલે તમારો મિનિંગ એવો થયો કે આ જે ફોર્મ છે એ ઓલરેડી સારી રીતે સબમિટ થયેલું છે, કોઈ પણ ભૂલ નથી। યસ લખેલું હોય તો તમારા ફોર્મની અંદર છે ભૂલ રહેલી છે એવું તમારે માનવાનું છે। અહીંયા તમારે બધી જ વિગત પણ આવશે કે તમારી જે કોલેજ છે સરકારી છે, પ્રાઇવેટ છે, ગ્રાન્ટીનેડ છે, શું છે બધી વિગત તમને અહીંયા આપેલી જશે। તમે જે કોલેજ સિલેક્ટ કરેલી છે એ કોલેજ। હવે તમારે અહીંયા જોવાનું છે વ્યૂ ઉપર, તમારે જે કોલેજની અંદર એડમિશન લેવાનું છે, ફાઇનલ છે કે મારે આ જ કોલેજની અંદર એડમિશન લેવાનું છે એના ઉપર તમારે વ્યૂ ઉપર ક્લિક કરવાનું છે। વ્યૂ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સમક્ષ ઓફર ફોર્મ છે ખુલીને આવી જશે જે તમે અહીંયા પ્રોફાઇલ ઉપર જોઈ શકો છો। આ ઓફર ફોર્મની અંદર જો કોઈ અગત્યનું ભાગ ભજવતું હોય તો એ છે ઓફર નંબર। હવે તમારે જે કોલેજની અંદર એડમિશન લેવાનું છે એ કોલેજની અંદર તમારે આ જે ઓફર ફોર્મ છે એ લઈને જવાનું રહેશે અને એ કોલેજને તમારે છે અસલી જે તમારા ડોક્યુમેન્ટ છે એ, ત્યાર પછી જે રજિસ્ટ્રેશન કરેલો નંબર છે એ અને ઓફર નંબર છે આપવાનો રહેશે। આગળ આપણે વિગત જોઈએ તો જ્યારે તમે તમારી જે કોલેજની અંદર એડમિશન લેવાનું છે એને તમે OTP ને એવું બધું
આપવાનું થશે, નંબર આપશો અને ઓફર નંબર ને એવું બધું આપશો એટલે આવી રીતનું આખું ફોર્મ છે એનું ખુલીને આવી જશે, જ્યાં તમારા ડોક્યુમેન્ટ બધા બતાવશે આવી રીતના. ત્યાર પછી ફી ક્યારે ભરી એ બધું બતાવશે અને ગેટ ઓટીપી ઉપર જ્યારે ક્લિક કરશે એટલે તમારા મોબાઈલની અંદર છે એક ઓટીપી આવશે. હવે આ જે ઓટીપી છે તમારે કોને આપવાનો છે તો કે જો તમારે ફાઇનલ હોય કે મારે આ જ કોલેજની અંદર એડમિશન લેવાનું છે તો જ એ કોલેજની અંદર છે ઓટીપી આપવાનો છે, અન્યથા નહીં. દાખલા તરીકે તમે બીજી કોલેજની અંદર એડમિશન લેવા માંગતા હોય અને બીજી કોઈ કોલેજમાં તમે ઓટીપી આપી દીધો હોય તો તમારું જે પેલી કોલેજમાં એડમિશન લેવાનું હતું એ એડમિશન થઈ શકશે નહીં. એટલે ફાઇનલ તમારે જો હોય કે આ જ કોલેજમાં એડમિશન લેવું છે તો જ એ કોલેજમાં ઓટીપી આપવાનો છે. હવે ઓટીપી આવી જશે અને તમે સબમિટ કરશો એટલે આવી રીતનું છે એ ઓકે ઇન્ફોર્મેશનવાળું સક્સેસ થઈ જશે. એના પછી આવી રીતનું આખું ફોર્મ આવશે અને કોલેજવાળા છે અલાઉ એડમિશન આજે છે એનું સબમિટ કરી દેશે એટલે તમારું જે એડમિશન છે ફાઇનલ કોલેજની અંદર થઈ જશે. આવી કંઈક વિગત છે એ હતી આખી. અને અહીંયા જે અલાઉમેન્ટ લખેલું આવે છે એ અલાઉમેન્ટ વાળું પણ તમારું ટીક થઈ ગયેલું આવશે એટલે તમારું જે એડમિશન છે કન્ફર્મ થઈ જશે કોલેજની અંદર. ત્યાર પછી તમે કોલેજની અંદર કોઈ ચેન્જીસ કરી શકશો નહીં. એટલે ઓટીપી છે એ સમજી વિચારીને કોલેજની અંદર આપજો. જે કોલેજની અંદર તમારે ફાઇનલ એડમિશન લેવાનું છે એ જ કોલેજની અંદર તમારે ઓટીપી આપવાનો છે. ઓકે, તો આશા રાખીશ મિત્રો કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.